अथ त्रयोदशोऽध्यायः। सूत उवाच निशम्य कौशारविणोपवर्णितं ध्रुवस्य वैकुण्ठपदाधिरोहणं प्ररूढभावो भगवत्यधोक्षजे प्रष्टुं पुनस्तं विदुरः प्रचक्रमे। विदुर उवाच केते प्रचेतसो नाम कस्यापत्यानि सुव्रत कस्यान्ववाये प्रख्याता पुत्रवासत्रमासत। मन्ये महाभागवतं नारदं देवदर्शनं येन प्रोक्तः क्रियायोगः परिचर्या विधिर्हरेः। स्वधर्मशीलैः पुरुषैर्भगवान् यज्ञपूरुषः इज्यमानो भक्तिमता नारदेनेरितः किल। यास्ता देवर्षिणा तत्र वर्णिता भगवत्कथाः मह्यं शुश्रूषवे ब्रह्मन् कार्ष्णेना चष्टुमर्हसि। ओम। श्री सूतजी कहे છે શૌનકજી શ્રી મૈત્રેય મુનિના મુખથી ધ્રુવજીએ વિષ્ણુપદ ઉપર આરૂઢ કર્યો એ વૃત્તાંત સાંભળીને વિદુરજીના હૃદયમાં ભગવાન વિષ્ણુની ભક્તિનો ઉદ્રેક થઈ આવ્યો અને એમણે ફરીથી મૈત્રેયજીને પ્રશ્ન કરવાનો આરંભ કર્યો. વિદુરજીએ પૂછ્યું, હે ભગવત પરાયણ મુનિ, આ પ્રચેતાઓ કોણ હતા? એ કોના પુત્ર હતા? કોના વંશમાં પ્રસિદ્ધ હતા? અને એમણે ક્યાં યજ્ઞ કર્યો હતો? ભગવાનના દર્શનથી કૃતાર્થ નારદજી પરમ ભાગવત છે એવું હું માનું છું. એમણે પાંચરાત્રનું નિર્માણ કરીને શ્રી હરિની પૂજા પદ્ધતિ રૂપ ક્રિયાયોગનો ઉપદેશ કર્યો છે. જે સમયે પ્રચેતાગણ સ્વધર્મનું આચરણ કરતા ભગવાન યજ્ઞેશ્વરની આરાધના કરી રહ્યા હતા એ સમયે ભક્ત પ્રવર નારદજીએ ધ્રુવનું ગુણગાન કર્યું હતું. હે બ્રહ્મન, આ સ્થાન ઉપર એમણે ભગવાનની જે જે લીલા કથાઓનું વર્ણન કર્યું હતું એ બધું જ પૂર્ણ રૂપથી આપ મને સંભળાવો. મને એ સાંભળવાની બહુ ઈચ્છા છે. મૈત્રેય ઉવાચ ધ્રુવસ્ય ચોત્કલઃ પુત્રઃ પિતરી પ્રસ્થિતે વનમ સાર્વભૌમશ્રિયં નૈચ્છદધિરાજાસनं પિતુઃ સજન્મનોપશાન્તાત્મા નિસ્સંગः સમદર્શનઃ દદર્શ લોકે વિતતમાત્માनं લોકમાત્મનિ આત્માनं બ્રહ્મ નિર્વાણં પ્રત્યસ્તમિત વિગ્રહં અવબોધરસૈકાત્મ્યમાનંદમનુસંતતम् અવ્યવચ્છિન્ન યોગાગ્નિદગ્ધ કર્મમલાશયઃ સ્વરૂપમવરુન્ધાનો નાત્મનોન્યં તદૈક્ષત જડાन्तબધિરોન્મત્તમૂકાકૃતિરતન્મતિઃ લક્ષિતઃ પથિ બાલાનાં પ્રશાન્તાર્ચિરિવાનલઃ મત્વા तं જડમુન્નત્तं કુલવૃત્તા સમંત્રિણઃ વત્સરં ભૂપતિં ચક્રુર્યવીયાં સંભ્રમૈः સુતम् स्ववीथिर्वत्सरस्येष्टा भार्या सूतषडात्मजान् पुष्पार्णं तिग्मकेतुं च ईशमूर्जं वसुं जयम् पुष्पार्णस्य प्रभा भार्या दोषा च द्वे बभूवतुः प्रातर्मध्यं दिनं सायमिति ह्यासन् प्रभासुताः प्रदोषो निशितो व्युष्ट इति दोषा सुतास्त्रयः व्युष्टः सुतं पुष्करिण्यां सर्वतेजसमादधे स चक्षुः सुतमाकूत्यां पत्न्यां मनुमवापः मनोरसूतमहिषी विरजान्नड्वलासुतान् पुरुं कुत्सं त्रितं द्युम्नं सत्यवन्तमृतं व्रतम् अग्निष्टोममतिरात्रं प्रद्युम्नं शिबिमुल्मुकम् उल्मुको जनयत्पुत्रान् पुष्करिण्यां षडुत्तमान् अङ्गं सुमनसंख्यातिं क्रतुमङ्गिरसं गयम्
सुनीतांगस्य या पत्नी सुषुवे वेनमुल्बणम् दौशिल्यात् स राजर्षिर्निर्विण्णो निरगात् पुरात् यमङ्गशेपुः कुपिता वाग्वज्रामुनयः किल गतासोस्तस्य भूयस्ते ममन्थुर्दक्षिणं करम् अराजके तदा लोके दस्युभिः पीडिताः प्रजाः जातो नारायणांशेन पृथुराद्यः क्षितीश्वरः। श्री मैत्रेयजी કહે છે, વિદુરજી, મહારાજ ધ્રુવજી વન ચાલ્યા ગયા ત્યારે એમના પુત્ર ઉત્કલે પોતાના પિતાના સાર્વભૌમ વૈભવ અને રાજ્ય સિંહાસનનો અસ્વીકાર કરી દીધો. એ જન્મથી જ શાંત ચિત્ત, આસક્તિ શૂન્ય અને સમદર્શી હતા તથા સંપૂર્ણ લોકોને પોતાના આત્મામાં અને પોતાના આત્માને સંપૂર્ણ લોકોમાં સ્થિત જોતા હતા. એમના અંતઃકરણનો વાસના રૂપમળ અખંડ યોગાગ્નિથી ભસ્મ થઈ ગયો હતો. આથી તે પોતાના આત્માના વિશુદ્ધ બોધ રસ સાથે અભિન્ન, આનંદમય અને સર્વત્ર વ્યાપ્ત જોતા હતા. સર્વ પ્રકારના ભેદથી રહિત પ્રશાંત બ્રહ્મને જ એ પોતાનું સ્વરૂપ સમજતા હતા તથા પોતાના આત્માથી ભિન્ન કંઈ જ જોતા નહોતા. તે અજ્ઞાનીઓને રસ્તા વગેરે સાધારણ સ્થાનોમાં જ્યોત કે લપટ વગરની આંખ સમાન મૂર્ખ, આંધળા, બહેરા, પાગલ અને ગુંગા જેવા પ્રતીત થતા હતા, પણ વાસ્તવમાં એવા નહોતા. આથી કુળના ઘરડા બુઢા તથા મંત્રીઓએ એમને મૂર્ખ અને પાગલ સમજીને એમના નાના ભાઈ ભ્રમિપુત્ર વત્સરને રાજા બનાવ્યા. વત્સરની પ્રેયસી ભાર્યા સ્વરવીથીના ગર્ભથી પુષ્પાર્ણ, તિગ્મકેતુ, ઈશ, ઉર્જ, વસુ અને જય નામના 6 પુત્રો થયા. પુષ્પાર્ણ અને પ્રભા અને દોષા નામની 2 સ્ત્રીઓ હતી. એનાથી પ્રભાના પ્રાતઃ, મધ્યંદિન અને સાયં આ 3 પુત્ર થયા. દોષાના પ્રદોષ, નિશિત અને વ્યુષ્ટ આ 3 પુત્ર થયા. વ્યુષ્ટે પોતાની પત્ની પુષ્કરિણીથી સર્વતેજા નામનો પુત્ર ઉત્પન્ન કર્યો. એની પત્ની આકુતિથી ચક્ષુ નામનો પુત્ર થયો. ચાક્ષુષ મન્વંતરમાં એ મનુ થયો. ચક્ષુ મનુની સ્ત્રી નડવાલાથી પુરુ, કુત્સ, ત્રિત, દ્યુમ્ન, સત્યવાન, ઋત, વ્રત, અગ્નિષ્ઠ, મતિરાત્ર, પ્રદ્યુમ્ન, શિબી અને ઉલ્મુક આ 12 સત્વગુણી બાળક ઉત્પન્ન થયા. એમાં ઉલ્મુકે પોતાની પત્ની પુષ્કરિણીથી અંગ, સુમના, ખ્યાતિ, ક્રતુ, અંકિરા અને ગય આ 6 ઉત્તમ પુત્ર ઉત્પન્ન કર્યા. અંગની પત્ની સુનીતાએ ક્રૂર કર્મ વેનને જન્મ આપ્યો, જેને દુષ્ટતાથી ઉદ્વિગ્ન થઈને રાજર્ષિ અંગ નગર છોડીને ચાલ્યા ગયા હતા. પ્યારા વિદુરજી, મુનિઓના વાક્ય વજ્ર સમાન અમોઘ હોય છે. એ કુપિત થાય, એમણે કુપિત થઈને વેનને શાપ આપ્યો અને જ્યારે તે મરી ગયો ત્યારે કોઈ રાજા ન રહેવાને કારણે લોકોમાં લૂંટારાઓ દ્વારા પ્રજાને બહુ કષ્ટ થવા લાગ્યું. આ જોઈને એમણે વેનની જમણી ભુજાનું મંથન કર્યું, જેનાથી ભગવાન વિષ્ણુના અંશાવતાર આદિ સમ્રાટ મહારાજ પૃથુ પ્રગટ થયા. વિદુર ઉવાચ તસ્ય શીલનિધે સાધુર્બ્રહ્મણ્યસ્ય મહાત્મનઃ राज्ञः कथमभूत् दुष्टा प्रजा यद्विमनाययौ किं वां होवेन उद्दिश्य ब्रह्मदण्डमयूयुजन् दण्डव्रतधरेराग्निमुनयो धर्मकोविदाः नावध्येयः प्रजापालः प्रजाभिरघवानपि यदसौ लोकपालानां बिभर्त्योजस्वतेजसा एतदाख्याहि मे ब्रह्मन् सुनीतात्मज चेष्टितम् श्रद्धानाय भक्ताय त्वं परावरवित्तमः। વિદુરજીએ પૂછ્યું, બ્રહ્મન, મહારાજ અંગત તો બહુ શીલ સંપન્ન, સાધુ સ્વભાવ, બ્રાહ્મણ ભક્ત અને મહાત્મા હતા. એમને વેન જેવો દુષ્ટપુત્ર કેવી રીતે થયો, જેના કારણે દુઃખી થઈને એમને નગર છોડવું પડ્યું? રાજદંડધારી વેનને પણ એવો કયો અપરાધ હતો જે ધર્મજ્ઞ મુનીશ્વરોએ એના પ્રત્યે શાપરૂપ બ્રહ્મદંડનો ઉપયોગ કર્યો? પ્રજાનું કર્તવ્ય છે કે તે પ્રજાપાલક રાજાથી કોઈ પાપ થઈ જાય તો પણ એનો તિરસ્કાર ન કરે, કારણ કે તે પોતાના પ્રભાવથી 8 લોકપાલોના તેજને ધારણ કરે છે. હે બ્રહ્મન, આપ ભૂત ભવિષ્યની વાતો જાણનારાઓમાં સર્વશ્રેષ્ઠ છો. આથી આપ મને સુનીતાના પુત્ર વેનના બધા જ કરતૂતો સંભળાવો. હું આપનો શ્રદ્ધાળુ ભક્ત છું. મૈત્રેય ઉવાચ અંગોશ્વમેધમ રાજર્ષિ રાજહાર મહાક્રતુમ
नाजग्मुर्देवतास्तस्मिन्नाहूता ब्रह्मवादिभिः तमोचुर्विस्मितास्तत्र यजमानमथर्त्विजः हवींषि हूयमानानि न ते गृह्णन्ति देवताः राजन् हविष्यं दुष्टानि श्रद्धया साधितानि ते छन्दांस्य यातं यामानि योजितानि धृतव्रतैः न विदामेह देवानां हेलनं वयमण्वपि यन्न गृह्णति भागान् स्वान् ये देवाः कर्म साक्षिणः मैत्रेय उवाच अङ्गोद्विजवच श्रुत्वा यजमानः सुदुर्मनाः तत्प्रष्टुं व्यसृजद्वाचं सदस्यांस्तदनुज्ञया नागच्छन्त्याहुता देवा न गृह्णन्ति ग्रहानिह सदसस्पतयो ब्रूत किमवद्यं मया कृतं सदसस्पतय ऊचुः नरदेवेह भवतो नाघं तावन्मनाः स्थितम् अस्त्येकं प्राप्तनमघं यदि हे दृक्समप्रजः तथा साधय भद्रं ते आत्मानं सुप्रजं नृप इष्टस्ते पुत्रकामस्य पुत्रं दास्यति यज्ञभुक तथा स्वभागधेयानि ग्रहीष्यन्ति दिवौकसः यद्यज्ञपुरुषः साक्षादपत्याय हरिर्वृतः तांस्तान् कामान् हरिर्दद्याद् यान् यान् कामयते जनः आराधितो तथैवैष सथा पुंसां फलोदयः ओम। श्री मैत्रेयजी કહે છે વિદુરજી, એકવાર રાજર્ષિ અંગે અશ્વમેધ મહાયજ્ઞનું અનુષ્ઠાન કર્યું. એમાં વેદવાદી બ્રાહ્મણોએ આવાહન કર્યું તો પણ દેવતા લોકો પોતાના ભાગ લેવા માટે ના આવ્યા. ત્યારે ઋત્વિજોએ વિસ્મિત થઈને યજમાન અંગને કહ્યું, રાજા, અમે આહુતિઓના રૂપમાં આપે જે ઘી વગેરે પદાર્થ હવન કરી રહ્યા છો એ દેવતા લોકો સ્વીકાર નથી કરતા. એટલે પહેલા એવું કે દેવતાઓ જાતે પ્રગટ થાય અને અગ્નિમાં આપેલી આહુતિ છે એનું ગ્રહણ કરે. અત્યારે અમે કરી રહ્યા છીએ પણ દેવતા આવતા નથી, દેવતાઓ આહુતિનો સ્વીકાર નથી કરતા. અમે જાણીએ છીએ કે આપની હોમ સામગ્રી દૂષિત નથી. આપે બહુ શ્રદ્ધાથી ભેગી કરી છે અને વેદમંત્રો પણ કોઈ પ્રકારે બળ વગરના નથી, કારણ કે એમનો પ્રયોગ કરનારા ઋત્વિક ગણો યાજક અને ઉચિત બધા જ નિયમોનું પૂર્ણતયા પાલન કરે છે. અમને એવી કોઈ વાત દેખાતી નથી કે આ યજ્ઞમાં દેવતાઓને જરા પણ તિરસ્કાર થયો હોય, છતાં પણ કર્માધ્યક્ષ દેવતા લોકો શા માટે પોતાનો ભાગ નથી લઈ રહ્યા? શ્રી મૈત્રેયજી કહે છે, ઋત્વિજોની વાત સાંભળીને યજમાન અંગ બહુ ઉદાસ થઈ ગયો. ત્યારે એમણે યાજકોની અનુમતિથી મૌન તોડીને સદસ્યોને પૂછ્યું. યજ્ઞ કરે ત્યારે યજમાન તરીકે એમને મૌનનું વ્રત હશે એટલે બોલી શકે એમ નથી, અને છતાં પણ જયારે આ પ્રશ્ન થયો ઋત્વિજ કંઈક મુશ્કેલી પડે તો ઋત્વિજને પૂછે યજમાન. હવે ઋત્વિજને ખબર ના પડે તો શું કરવું? એટલે પછી યજમાને મૌન તોડ્યું એમની રજા લઈને અને પૂછે છે, સદસ્યો, દેવતા લોકો આવાહન કરવા છતાં પણ યજ્ઞમાં નથી આવી રહ્યા અને ન તો સોમપાત્રનું પણ ગ્રહણ કરી રહ્યા છે. આપ બતાવો કે મારાથી એવો શું અપરાધ થઈ ગયો છે? સદસ્યો કહે છે, હે રાજા, આ જન્મમાં તો આપથી કોઈ અપરાધ થયો નથી. હા, પૂર્વજન્મનો એક અપરાધ અવશ્ય છે, જેના કારણે આપ આવો સર્વગુણ સંપન્ન છો છતાં પણ આપને પુત્ર નથી. આપનું કલ્યાણ થાઓ. આથી પહેલા આપ સુપુત્ર પ્રાપ્ત કરવા માટે કોઈ ઉપાય કરો. એવું કંઈક હોય છે કરો કે જેને પુત્ર ના હોય યજ્ઞમાં ના બેસી શકે? કદાચ બધા યજ્ઞમાં નહીં હોય પણ કોઈક યજ્ઞમાં એવું મને ખબર છે ખરી કે સંતાન ના હોય તો અથવા પુત્ર ના હોય તો પતિ પત્ની યજ્ઞમાં ના બેસી શકે, એવું કંઈક હોય છે. જો આપ પુત્રની કામનાથી યજ્ઞ કરશો તો ભગવાન યજ્ઞેશ્વર આપને અવશ્ય પુત્ર પ્રદાન કરશે. જ્યારે સંતાનને માટે સાક્ષાત યજ્ઞ પુરુષ શ્રી હરિનું આવાહન કરવામાં આવશે ત્યારે દેવતા લોકો સ્વયં પોતપોતાના યજ્ઞ ભાગ ગ્રહણ કરશે. ભક્ત જે જે વસ્તુની ઈચ્છા કરે છે શ્રી હરિ તેને તે પદાર્થ આપે છે. એમને જે પ્રકારે આરાધના કરવામાં આવે છે એ જ પ્રકારે ઉપાસકને ફળ પણ મળે છે. એતે વ્યવસિતા વિપ્રાસ્તસ્ય રાજ્ઞઃ પ્રજાતયે પુરોડાશમ નિરવપન શિપિવિષ્ટાય વિષ્ણવે
तस्मात् पुरुष उत्तस्थौ हेममाल्यमलाम्बरः हिरण्मयेन पात्रेण सिद्धमादाय पायसम् स विप्रानुमतो राजा गृहीत्वाञ्जलिनौदनम् अवघ्राय मुदा युक्तः प्रादात् पत्न्या उदारधीः सा तत्पुंसवनम् राज्ञी प्राश्य वै पत्युरादधे गर्भम् काल उपावृत्ते कुमारम् सुषुवे प्रजा स बाल एव पुरुषो मातामहमनुव्रतः अधर्मांशोद्भवम् मृत्युम् तेनाभवदधार्मिकः सशरासनमुद्यस्य मृगयुर्वनगोचरः हन्त्य साधुर्मृगान् दीनान् वेनो सावित्यरौज्जनः आक्रीडे क्रीडतो बालान् वयस्यानतिदारुणः प्रसह्य निरनुक्रोशः पशुमारममारयत तम् विचक्ष्य खलम् पुत्रम् शासनैर्विविधैर्नृपः यदा न शासितुम् कल्पो वृषमासीत् सुदुर्मनाः प्रायेणाभ्यर्चितो देवो ये प्रजा गृहमे कदतप् दुःखम् येन विन्दन्ति दुर्भरम् यतः पापीयसी कीर्तिरधर्मश्च महान् नृणाम् यतो विरोधः सर्वेषाम् यत आदिरनन्तकः कस्तम् प्रजापदेशम् वै मोहबन्धनमात्मनः पण्डितो बहुमन्येत यदर्थाः क्लेशदा गृहाः कदपत्यम् वरम् मन्ये सदपत्याच्छुचाम् पदात् निर्विद्येत गृहान् मर्त्यो यत्क्लेशनिवहा गृहाः एवम् स निर्विण्णमना नृपो गृहात् निशीथ उत्थाय महोदयोदयात् अलप्तनिद्रोलुपलक्षितो नृभिः हित्वा गतो वेनसुवम् प्रसुप्ताम् विज्ञाय निर्विद्य गतम् पतिम् प्रजाः पुरोहितामात्य सुहृद्गणादयः विचिक्युरुभ्यामतिशोककातराः यथा निगूढम् पुरुषम् कुयोगिनः अलक्षयन्तः पदवीम् प्रजापतेः हतोद्यमः प्रत्युपसृत्य ते पुरीम् ऋषीन् समेतानभिवन्द्य साश्रवः न्यवेदयन् पौरवभर्तृविप्लवम्। આ પ્રકારે રાજા અંગને પુત્ર પ્રાપ્તિ કરાવવાનો નિશ્ચય કરીને ઋત્વિજોએ પશુમાં યજ્ઞરૂપથી રહેનારા શ્રી વિષ્ણુ ભગવાનના પૂજન માટે પુરોડાશ નામનો ચરુ સમર્પણ કર્યો. અગ્નિમાં આહુતિ નાખતા જ અગ્નિકુંડમાંથી સોનાના હાર અને શુભ્ર વસ્ત્રોથી વિભૂષિત પુરુષ પ્રગટ થયા. એ એક સ્વર્ણ પાત્રમાં સિદ્ધ ખીર લઈને આવેલા હતા. ઉદાર બુદ્ધિ રાજા અંગે યાજકોની અનુમતિથી પોતાની અંજલિમાં એ ખીર લીધી અને એ સ્વયં સૂંઘીને પ્રસન્નતાપૂર્વક પોતાની પત્નીને આપી દીધી. પુત્રહીના રાણીએ એ પુત્ર પ્રદાયીની ખીર ખાઈને પોતાના પતિના સહવાસથી ગર્ભ ધારણ કર્યો. એનાથી યથા સમય એમને એક પુત્ર થયો હતો અને પોતાના નાના મૃત્યુના પુત્ર થયો. એ બાળક બાલ્યાવસ્થાથી જ અધર્મના વંશમાં ઉત્પન્ન થયો અને પોતાના નાના મૃત્યુનો અનુગામી હતો. સુનિથા મૃત્યુની પુત્રી હતી. એટલે મૃત્યુની પુત્રી સુનિથા અને સુનિથાનો પુત્ર આ વેન, એ વેન પેલા દાદાની જેમ અધર્મી થયો. આથી તે પણ અધાર્મિક થયો હતો. આ દુષ્ટ બાળક ધનુષ બાણ ચડાવીને વનમાં જતો અને શિકારીઓની જેમ બિચારા ભોળા ભાલા હરણોની હત્યા કરતો. એને જોતા પૂર્વવાસી લોકો વેન આવ્યો કહી પોકારી ઉઠતા. એ એવો ક્રૂર અને નિર્દય હતો કે મેદાનમાં રમતા પોતાના સરખા બાળકોને પશુઓની જેમ બળાત મારી નાખતો. વેનની આવી દુષ્ટ પ્રકૃતિ જોઈને મહારાજ અંગ એને અનેક પ્રકારે સુધારવાની ચેષ્ટા કરતા, પરંતુ તે એને સુમાર્ગ પર લાવવામાં સમર્થ ન થયા. આથી એમને બહુ જ દુઃખ થયું. એ મનમાં ને મનમાં કહેવા લાગ્યા
જે ગૃહસ્થોને પુત્ર નથી એમણે અવશ્ય જ પૂર્વજન્મમાં શ્રી હરિની આરાધના કરી હશે. આથી એમને કુપુત્રના કર્તૃત્વથી થનારા અસહ્ય ક્લેશને સહન નથી કરવો પડતો. જેના કારણેથી માતા પિતાનો બધો યશ માટીમાં મળી જાય, એમને અધર્મના ભાગી થવું પડે, બધા સાથે વિરોધ થાય, ક્યારેય ન છૂટનારી ચિંતા નોતરી લેવી પડે અને ઘર પણ દુઃખદાયક થઈ જાય. એવા નામ માત્રના સંતાનને માટે કયો સમજદાર પુરુષ હોય જે લાલચ રાખશે? હા, પણ તો પુત્ર મળ્યો યજ્ઞથી, પણ સંસ્કાર તો એના જે હોય તે જ લઈને આવે ને. એના સંસ્કાર એ દાદાના સંસ્કાર લઈને આવ્યો. એ તો આત્માને માટે એક પ્રકારનું મોહમય બંધન જ છે. હું તો સપૂતની અપેક્ષાએ કુપૂતને સારો સમજુ છું, કારણ કે સપૂતને છોડવામાં બહુ ક્લેશ થાય છે, ત્યારે કુપૂત ઘરને નરક બનાવી દે છે. આથી ઘરથી સહજ જ છુટકારો થઈ જાય છે. એટલે વૈરાગ્ય જન્મે જે કારણે એને હંમેશા ભગવાનની કૃપા જ સમજવી જોઈએ. અને ખરેખર ભગવાનની બહુ કૃપા હોય ત્યારે જ, પણ એનાથી વધારે કૃપા હોય તો આમાં કૃપા દેખાય. બાકી તો પ્રાટ કરી કરીને બીજા માટે ને ત્રીજા માટે સુધારવા માટે ને જન્મો જન્મ મહેનત કર્યા કરે કે ઘર તો હોય જ, ગૃહસ્થી તો હોય જ, દીકરો તો હોય જ, અને દીકરો સારો હોય, કઈ નહીં, આ નહીં તો બીજો સારો, બીજો નહીં તો ત્રીજો સારો, એને તો બીજા જન્મે સારો આવશે, એને તો ત્રીજા જન્મે સારો આવશે. પણ માણસ એમાંથી શીખે અને વૈરાગ્ય પ્રાપ્ત કરે એવું તો થતું જ નથી હોતું. કશું એ પુનર્રચના કર્યા જ કરે. પણ ખરી કૃપા એ છે કે આવું જોઈને એ સમજે કે આ તો ક્લેશ જ છે ઘર, અને માટે ઘરને છોડવું જ જોઈએ. આ પ્રકારે વિચાર કરતા કરતા મહારાજ અંગને રાત્રે નિદ્રા ન આવી. એમનું ચિત્ત ગૃહસ્થિતિ વિરક્ત થઈ ગયું. એ અડધી રાતના સમયે પથારીમાંથી ઉઠ્યા. એ સમયે વેનની માતા નિદ્રામાં બેસૂદ પડી હતી. રાજાએ બધાનો મોહ છોડી દીધો અને એ જ સમયે કોઈને પણ ખબર ન પડી એ પ્રકારે ચૂપચાપ એ મહાન ઐશ્વર્યથી ભરેલા રાજમહેલથી નીકળીને વનમાં ચાલ્યા ગયા. ખરી સુંદર ઘડીઓ આ છે જેને ઉજવવી જોઈએ, એને માટે અને બધાને માટે, કે જય જયકાર કરવો હોય તો આ વિરક્ત ન કરવો, કે જેને ગૃહસ્થાશ્રમમાંથી વૈરાગ્ય જન્મવાનું કારણ ભગવાને આપ્યું એ પણ પુણ્ય, અને એ કારણને સમજી શક્યો અને સમજીને છોડી શક્યો. મહાન આ તો ઈશ્વરની અનંત કૃપા છે. મહારાજ વિરક્ત થઈને ઘરમાંથી નીકળી ગયા છે. આ જાણીને બધા પ્રજાજનો, પુરોહિતો, મંત્રીને સુહૃદગણ વગેરે અત્યંત શોકાકુળ થઈને પૃથ્વી પર એમની શોધ કરવા લાગ્યા. બરાબર એવી જ રીતે જેવી રીતે યોગનો યથાર્થ રહસ્ય ન જાણનારા પુરુષો પોતાના હૃદયમાં છુપાયેલા ભગવાનને બહાર શોધે છે. જ્યારે એમણે પોતાના સ્વામીની ક્યાંય ખબર ન મળી ત્યારે એ નિરાશ થઈ ગયા. નગરમાં પાછા આવ્યા અને ત્યાં જે મુનિજનો એકત્રિત થયા હતા એમને યથાવત પ્રણામ કરીને એમણે આંખોમાં આંસુ ભરીને મહારાજ નથી મળતા એ વૃત્તાંત કહી સંભળાવ્યો. इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां चतुर्थस्कन्धे त्रयोदशोऽध्यायः. श्रीकृष्णार्पणमस्तु. श्री कृष्णचंद्र भगवान की जय.